વડિયા યોગી સ્વામી સર્વાનંદજી મહારાજનો આશ્રમ, દિવ્યલોક યોગદા સત્સંગ આશ્રમ, સેવાશ્રમ, સર્વાનંદ બાપુનો આશ્રમ. આજે અષ્ટમીના દિવસે બધાને ખૂબ ખૂબ શુભકામના. જય ગુરુદેવ. ગુરુ બાપુજીનું, સ્વામી સર્વાનંદજી બાપુનું સ્મૃતિ મંદિર, મહાઅવતાર બાબાજી, મહાઅવતાર શ્રી બાબાજી મહારાજ, શ્યામાચરણ લાઈડી મહાશય, જ્ઞાનાવતાર યુક્તેશ્વર ગિરિજી મહારાજ, પ્રેમાવતાર સચ્ચિદાનંદજી મહારાજ, કરુણા અવતાર બ્રહ્મચારી શ્રી શ્રી અનિલાનંદજી મહારાજ ને અમારે ગુરુજી ઓમ યોગી સ્વામીજી સર્વાનંદજી મહારાજ. જય ગુરુદેવ. બાપુના આશ્રમમાં ગુરુ સ્મૃતિ મંદિર. હવે હું તમને બાપુના આશ્રમનો નજારો બતાવી દઉં. જય ગુરુદેવ. આજે અષ્ટમી છે શ્રાવણ મહિનાની, કૃષ્ણ જન્મોત્સવ. બધા આજે આનંદ કરશો. આજે આ બાપુનો આશ્રમ છે. જય ગુરુદેવ. વરસાદ ચાલુ છે. જય ગુરુજય. આ બાપુનો આશ્રમ છે. ત્યાં બાપુનો સત્સંગ હોલ છે. ઉપર બાજુમાં રસોડું છે. ઉપર 4 રૂમ છે. નીચે મોટો હોલ છે. આખો આશ્રમનો છે. બેસવા માટે કોઈ આવ્યા હોય દર્શનાર્થી એના માટે અહીં પણ મંદિરની એકદમ સામે સ્ટેન્ડ છે. અનેક ફળ ફૂલના બધા અનેક ઝાડી છે. ખૂબ એટલે ખૂબ સુંદર અત્યારે વાતાવરણ છે. વરસાદ પણ ચાલુ છે. આ બાપુનો આશ્રમ છે. સામે ડેમ છે. જો આગળ તમને પાળા જેવું આગળ આમ દેખાય છે ને, એકદમ અહીંથી એક જ ખેતર આગું છે. તો અહીંયા થાંભલા જેવું તમને દેખાતું હશે. એક આગળ ટાવર, એ ડેમનો ટાવર છે. ને એકદમ નજીક ડેમથી એક જ ખેતર આગળ આવે. અહીંથી વડિયા સુરવો ડેમ છે. ડેમનું નામ સુરવો ડેમ છે. વડિયા એક જ ખેતર આગળ. સૌંદર્ય જોવો તમે. ગુરુજીને અહીંયા 31 વર્ષ થાય છે. હમણાં 31 વર્ષથી બાપુ અહીંયા સાધન પથ ઉપર આપના બાબાજી મહારાજના અન્યાયમાં જે છે એમાં 31 વર્ષ બાપુ અહીંયા. ઝાઝા વર્ષો તો ગુરુજી મૌન જ રહ્યા છે, પણ છતાંય આત્માના કલ્યાણ માટે, કોઈના જીવનું કલ્યાણ થતું હોય એટલે દીક્ષા દીધી. અને બોયલા ઘણો ટાઈમથી. બાકી દીક્ષા પણ ન આપતા. પહેલાં આવ્યા ત્યારે તો વર્ષો સુધી મૌન બેઠા રહ્યા. 15 વર્ષ મૌન બેઠા રહ્યા. પછી બોયલા છે અને બોલતા થયા. અને પછી દીક્ષા આપતા હતા. નહીંતર બાપુનો કોઈ એવો હેતુ નહોતો દીક્ષાઓ આપવાનો, પણ છતાં પણ એવું એમ લાગ્યું કે સમાજના સત્યના માર્ગ ઉપર અટકાવવા માટે અને સમાજના કલ્યાણ માટે લોકો આધ્યાત્મિક સત્ય વસ્તુ તરફ વળે, એટલે બાપુએ દીક્ષા આપવાનું ચાલુ. જુઓ બાપુનો આશ્રમનો નજારો જુઓ તમે, કેટલો સુંદર છે. વરસાદ ચાલુ છે. આનંદથી આજ આશ્રમ બતાવું તમને. આનંદથી આશ્રમ બતાવું. જો બાજુમાં જો લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે, બાપુએ બનાવેલું. બાજુમાં જ આ ગુરુ મંદિર છે ને, આ ગુરુ મંદિર એની બાજુમાં જ જો આપણે લક્ષ્મીનારાયણ ભગવાનનું. વાહ ભાઈ વાહ. લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર. જય ગુરુદેવ. આ બાપુએ આપણી પ્રેમ ભાવના માટે બનાવ્યું છે કે આપણે બધા મૂર્તિનું ના તેમ કે બાપુએ વર્ષો સુધી મંદિર તો બનાવ્યું જ નહોતું. આ તો છેલ્લા તો 4-5 વર્ષથી જ મંદિરો હતો બે બનાવ્યા. બહુ શિષ્યોની ભાવના હતી કે બાપુ મંદિર બનાવો. એટલે બાપુને એમ થયું કે મારા શિષ્યોને મનમાં દુઃખ ન રહે એટલે બનાવ્યું. મતલબ બાપુ તો એકાંતમાં રહેતા અને સાધનામાં જ રહેતા અને એકાંતમાં જ રહેતા. પણ બહુ બધા ભક્તોનો એટલો બધો હૃદયનો ભાવ હતો ને કે બાપુ મંદિર બનાવવું. તો બાપુ એની પાસે બાપુને એવું થયું મારા શિષ્યોને કોઈને મનમાં દુઃખ ન થાય ને, એટલે બાપુએ કીધું બનાવી નાખું મંદિર. આપણે બનાવવું છે ને કે એટલે બાપુએ આ ગુરુ સ્મૃતિ મંદિર બાજુમાં બનાવ્યું. એના તમે દર્શન કર્યા. બાજુમાં લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર બનાવ્યું છે. બહુ સુંદર, બહુ સુંદર. તમે આવી નજારો ક્યારેક દર્શન કરો
એટલે તમને પણ એમ થાય કે ના ના મનોકામના પૂર્ણ કરતા હો. લક્ષ્મીનારાયણ ભગવાન એટલે અમારે સતત ચેતના જોવો તમે, આનંદ વિભો, તમને પણ એમ થાય કે ના ખુદ બાપુએ આ મૂર્તિ પ્રતિષ્ઠા બાપુએ ખુદે ગુરુજી એના હાથથી કરી છે. બધી એ જ મોટો એ જ જોવાનું છે. ગુરુજીએ એના હાથે મંદિર બન્યા પછી બધી મૂર્તિ પ્રતિષ્ઠા ગુરુજીએ હાથે કરી છે. હજી તમને હું આશ્રમનો પણ નજારો બતાવું છું. આજે અષ્ટમી છે ને, મને આનંદ આવે છે. અને ગુરુજી તો અંદર છે, ગુરુજી તો સાધના રૂમમાં બેઠા છે, પોતાના વરસાદે ફૂલ ચાલુ છે. આ તો મને આનંદ આવ્યો છે. મેં કદાચ બધાને ચાલુ વરસાદે જોવો એ સનાતનની ધજા બાપુને ગુરુજી ફરકે છે ને, ગુરુજી સનાતનની ધજા ફરકે છે. અનેક ધજાઓ આ મંદિર ઉપર, બીલીનું મોટું બધું બાજુમાં જ ઝાડ, મહાદેવ મહાદેવ. શિવરાત્રિ છે, બધાને ભોળાનાથ. જો આ બાજુમાં સામે પણ એક રસોડું છે, ત્યાં પણ એક બહુ મોટો બધો શેડ છે. પછી સામે આમ ગેટ આવી જાય, અંદર આવવાનો એન્ટર થવાનો ગેટ આવી જાય. તો આ રસોડું છે, ત્યાં પણ એક શેડ છે, ભોજન કરવા માટે બેસી શકાય એવું બધું. આ બધો નજારો જોવો તમે આશ્રમનો. અનેક ઝાડવા છે, દાડમી છે, આ કરેણું છે, ભગવી કરણ છે, સફેદ કરણ છે, પીળી કરણ છે. બાજુમાં રાયણનું આ ઝાડવું છે, બાજુમાં ઓલી પણ રાવણાનું ઝાડવું છે. અનેક વૃક્ષો છે આમાં, ખૂબ એટલે ખૂબ. પાછળ બોરડીના ઝાડવા છે, બોરના ઝાડવા પાછળ છે. ખૂબ એટલે ખૂબ નજારો જોવા તમે. સૌંદર્ય તમને આશ્રમ જ બતાવી દો. આ બાજુથી એક બીજો ગેટ છે, એ બીજા રસ્તેથી અવાય છે. ત્યાં પ્રસંગ હોય ને ત્યારે ખોલી છે, નકર આ ગેટ ખોલતા નથી, પણ આ પ્રસંગ હોય તો ખોલી છે. જુઓ તમે, જો આશ્રમમાં ફૂલને પણ આનંદ આવે છે. આમ એ પણ ઝલક છે, એક આનંદ એને આશ્રમ. ઓમ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દંદ્રારુદિતમ ગગનસદૃશમ તત્વમસ્યાદિલોક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ ચલમ સર્વદા સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુતમ નમામિ. ઓમ વંદેહમ સચ્ચિદાનંદમ ભેદાતીતમ જગદ્ગુરુ નિત્યમ પૂર્ણમ નિરાકારમ નિર્ગુણમ સર્વસંસ્થિતમ પરાત્પરો પરમ ધ્યેયમ નિત્યમાનંદકારણમ હૃદયાકાશમધ્યસ્થમ સુધાસ્ફટિકસેનિવમ નિત્યમ શુદ્ધમ નિરાભાસમ નિત્યમ શુદ્ધમ નિરાભાસમ નિર્વિકારમ નિરંજનમ નિત્યમ બોધમ ચિદાનંદમ ગુરુર્બ્રહ્મા નમામ્યહમ અખંડમંડલાકારમ વ્યાપ્તમ યેનમ ચરાચરમ તત્પદમ દર્શિતમ યેનમ તસ્મૈ શ્રી ગુરુદેવ નમો. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનો શલાક્યા ચક્ષુરુમિલિતમ યેનમ તસ્મૈ શ્રી ગુરુવે નમો. ચૈતન્યમ સાંખતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ બિંદુનાદકલાતીતમ તસ્મૈ શ્રી ગુરુદેવ નમો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમો.
ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुवदं मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव गुरुकृपा हि केवलं शान्तिमयं दिव्यं गुरुकृपा हि केवलम् ॐ नमो नमस्ते नमो नारायणाय गुरु नमो नमस्ते नमो नारायणाय गुरुवे नमो नमस्ते। बाबा जी महाराज की जय, लाहिड़ी जी महाराज की जय, युक्तेश्वर गिरी जी महाराज की जय, सच्चिदानंद महाराज की जय, अनिलानंद महाराज की जय, स्वामी सर्वानंद जी महाराज की जय, सब संतन की जय, सब धर्मन की जय, अपने अपने गुरु महाराज की जय। ओम नमः पार्वते पते हर हर महादेव। जय गुरुदेव जय गुरुदेव।